વાત કરીશું કચ્છથી. કચ્છના કોઠરા ખાતે તાલુકા કક્ષાનો કૃષિ વિકાસ 2025 અને રવિ કૃષિ મહોત્સવ 2025 કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મદદનીશ ખેતી નિયામક એગ્રો જિલ્લા પંચાયત કચ્છ દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિકતા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શન અને ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ સોઢાએ કર્યું હતું અને આભાર વિધિ ખેતીવાડી અધિકાર આર.કે. ચૌધરી દ્વારા અર્પણ કરવામાં આવી હતી. વિકાસ તો મોદી સાહેબ એવું સૂચન છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તમામ લોકોને અને સુવિધાથી વાકુફ થાય અને જે યોજનાઓ છે એની પૂરેપૂરી માહિતી આપવી. તો એના માટે મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો હતા અને તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા તાલુકા પંચાયત માવીસીભાઈ, જિલ્લા પંચાયત આરોગ્ય આપણે ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમભાઈ, તાલુકા પંચાયતના તેમજ ઓફિસર પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબ, મામલતદાર બધા હતા. આ બધી શાંતિથી એકદમ વ્યવસ્થિત રીતે આયોજન થયું. એનામાં મોટામાં મોટો જે પ્રશ્ન છે એ ખેડૂતોનો છે અને ઘણા ટાઈમથી જે ખરેખર ખેડૂતને લાઇટ નથી મળી રહી. નવી કનેક્શન ઘોરાડ પક્ષીને લીધે આખો ઘોરાડ પક્ષી છે 25 કિલોમીટરમાં જ છે અને આખો અબડાસા બેન્ડ કરેલો છે. એટલે બિલકુલ અન્યાય થઈ રહ્યો છે. આ લોકોને વારંવાર મારી પણ રજૂઆત છે સંકલનમાં, જિલ્લા સંકલન, સરકારમાં, હજી સુધી નિર્ણય નથી આવેલો. તો ખેડૂતનો મોટા પાયે મોટી સંખ્યામાં અત્યારે રોષ હતો અને એ ખેડૂતો આ મિટિંગમાં જોડાવા નહોતા માગતા, પણ એમને આશ્વાસન આપ્યું છે કે હવે તાત્કાલિક આનો નિર્ણય આવે કે ઘર કનેક્શનને નથી મળી રહ્યા અને ખેડૂતોને પણ નથી મળી રહ્યા અને રેલવેને એની આખી લાઈન નવી ઊભી કરી અને એ લઈ ગયા છે. તો ઘોરાડ પક્ષીનું બરાબર જે સેન્ટર છે જે એના વચ્ચેથી એ લાઈન લઈ ગયા છે. તો એને કેમ અને ખેડૂતને કેમ નહીં, એ ખેડૂતોનો બધાનો પ્રશ્ન હતો મોટી સંખ્યાનો. તો અત્યારે બધાનો સાંભળ્યો છે અને એને ખાતરી આપી છે